ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुनम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै कुक्षीरत्नम् शब्दजे तविरात्मजम् श्रीराजचन्द्र महं वन्दे तत्त्वलोचन दायकम् प्रभुतत्त्वलोचन दायकम् नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्येसिं पडमं हवै मङ्गलम् केवड करुणामूर्ति छो दीनबन्धु दीननाथ पापी परमयनाथ छूं ग्रहो प्रभुजी પ્રસંગ પૂજ્ય સાહેબજીના સમ્યક દર્શનનો બ્રહ્મ ભાવના ભ્રમણ પૂરા થવાનો એક અપેક્ષા છે. પછી હવે 5 હોય, 2 ભાવ હોય, 3 ભાવ હોય કે 15 ભાવ હોય. આપણે એટલી થોડીક ભાવના ભાવે કે સાહેબ મહાવિદ્ય ક્ષેત્રમાં જતા હોય તો આપણને ભેળા લેતા જાય. કારણ કે એવું સાંભળ્યું છે કે મહાવિદ્ય ક્ષેત્રોની અંદરમાં આયુષ્ય લાંબા છે અને આપણે જો પરમ કૃપાળુ દેવને મળવું હોય તો કોકની આંગળી પકડીને ગયા હોય તો થોડુંક સરળ રહે, સહેલું રહે. એટલે સાહેબજીની આંગળી પકડીને જાય ને કૃપાળુ દેવ મળી જાય તો આપણું કામ થઈ જવું જોઈએ. થઈ જાય એમ નહીં. એવી ભાવના સાથે આ પ્રસંગની ઉજવણી આપણે થાય છે. આજે સવારના બધા જ ઉદ્ઘાટનના પ્રસંગો, દાનના, અનુમોદનાના પ્રસંગો ખૂબ ઉલ્લાસ ભાવથી થયા. એના કરતા અનેક ગણા ઉલ્લાસ ભાવથી ધર્મને આરાધવાના પ્રસંગો આપણા જીવનમાં પ્રગટ થાય એ અતિ આવશ્યક છે, જરૂર છે. મુખ્ય આ વાત છે, પેલી આ વાત સારી રીતે થઈ શકે એટલા માટેના છે. સુવિધાપૂર્ણ બધી વ્યવસ્થા નીતિનભાઈ ને શરદભાઈ ને બધા કરતા હોય,
સંજયભાઈ ને એ બધા કરતા હોય એ જરૂરી છે, પણ એ તમારી બધી જ વ્યવસ્થામાંથી મનને ઉઠાડી મૂકવાનું કામ અહીંયા જે બેસીને બોલે છે એનું છે. એ બધી સમગ્ર વ્યવસ્થા શરીરની શાતાને પોષક ન બની જાય પણ આરાધનાની પોષક બને, આવું મુખ્ય ધ્યેય અને લક્ષ્ય બરાબર ચૂકાય નહીં એટલું થોડુંક ધ્યાન આપણે સૌએ રાખવાનું છે. એ આયોજકોને પણ રાખવાનું છે, સાધકોને પણ રાખવાનું છે, અને એલર્ટ કરવાનું કામ જેનું તેનું છે એ એમને ખબર છે. આટલી વાતને પૂરી કરીને આપણે આગળમાં વાત કરીએ. પત્રાંક 751 પત્ર દ્વારા સ્વાધ્યાયની વિચારણા આપણી ચાલી રહી છે. ગઈકાલે આખો પત્ર આપણે વાંચી તો લીધો, આજે એના વિશે થોડીક વિચારણા કરીએ આપણે. એમાં સમયની મર્યાદાને કારણે જે વાત છેલ્લે કહેવાની છે એ અત્યારે પહેલા કહી દઉં છું. એમાં એમ લખે છે કે પહેલું સંકિત બીજા સંકિતનું કારણ છે, બીજું સંકિત ત્રીજા સંકિતનું કારણ છે. ત્રણેય સંકિત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણેય સંકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. તો આ મનુષ્ય જીવનની કૃતાર્થતા શેમાં છે કે ઓછામાં ઓછું આ દેહની અંદર આ ભવમાં જ અવલંબન ગમે તેનું લેવું હોય એનું છૂટ. અવલંબન એ સાધન છે. ઉપાદાન એ સાધન દ્વારા એક વિશિષ્ટ પ્રકારનું બને. એ આ જન્મ પૂરો થાય એ પહેલા સંકિત વગર જવું નથી એવો સૌથી પ્રથમ ઉત્કૃષ્ટ ભાવ એક વાત. બીજી વાત, જો સૌથી વધારેમાં વધારે આ જીવને કોઈ અંતરાય હોય તો તે શું છે? અનિશ્ચય છે. તો એ નિશ્ચય કરવાનો કે સંકિત પહેલા મરવું નથી. બે વાત. ત્રીજી વાત, એ વાતની પુષ્ટિ કરવા માટે એક પ્રકારનું સંકલ્પ બળ ઊભું કરવા દરરોજ સવારે વૈદરાજ ગોળી દે છે ને, કેવી રીતે દે છે ખાવાની? સવારે, બપોરે ને સાંજે. એમ આ જીવે એવું સંકલ્પ બળ ઊભું કરવું જોઈએ કે આ વાત તદ્દન સ્મૃતિમાં કાયમ જળવાઈ રહે. જો આ હશે તો તથારૂપ પુરુષાર્થનું એક પ્રકારનું બળ ઉત્પન્ન થશે. હજી તો બિલકુલ સામાન્ય પુરુષાર્થમાં પડ્યા છીએ, બિલકુલ સામાન્ય પુરુષાર્થમાં પડ્યા છીએ. એમણે જેવું જે ભેદ જ્ઞાન કરીને આત્માની અનુભૂતિ કરી, એ પુરુષાર્થ સામાન્ય પુરુષાર્થ નથી, એક વિશિષ્ટ પ્રકારનો પુરુષાર્થ માગે છે. એ પુરુષાર્થ આપણે સૌ કરી શકીએ એમ છીએ. એટલે ક્યારેય એવા ભાવમાં ન રહેવું કે ભાઈ એ તો મહાપુરુષોનું કામ છે, આપણું કામ નથી, આપણું ગજું નથી. આપણે ગ્રહસ્થ છીએ, ઘણી જવાબદારી છે, છોકરા છૈયા છે, નાનો મોટો ધંધો છે, ક્લાયન્ટના રિટર્ન ભરવાના છે. આપણું રિટર્ન ભરો દોસ્ત એકવાર.
વિચારીએ. બિલકુલ સમય ઘણો ઓછો છે. ઘેરે દીકરીના લગ્ન હોય, તારીખ નક્કી થઈ ગઈ હોય, બધું જ આયોજન થઈ ગયું હોય, અને છતાં અડધાથી જાજેરું કામ બાકી રહી ગયું હોય, તો મા બાપને રાતે ઊંઘ આવે? જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી ભાગી છૂટી શકે તેમ હોય, અથવા હું ક્યારેય નહીં જ મરું એવું જેને હોય, તે ભલે સુખે સુવે. મુમુક્ષુને લગભગ આવું હોય નહીં એવું મારું માનવું છે. આપના સૌનો શું પ્રતિભાવ છે? પૂછીએ છીએ, દેવો જવાબ દેવો હોય તો દિયો, ના દેવો તો કઈ નહીં. ભાગી છૂટી શકાય એમ છે મૃત્યુથી? તો સુખે સુવાનો વિચાર આજના દિવસે, આજે સરસ દિવસ છે ને, આજે દિવસ સારો છે ખરાબ છે? સારામાં સારો. હા, એમ બોલવાનું છે. જો સારામાં સારો દિવસ હોય તો આ સંકલ્પ કરવો જોઈએ. દરેક કામ વ્યવહારના આપણે મુહૂર્ત જોઈન કરી છે. આનાથી વધારે મુહૂર્ત કોઈ સારું નહીં દેખાય મારી દ્રષ્ટિએ. તો એવું સંકલ્પ બળ ઊભું કરીએ અને આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ એ પ્રથમ સંકેત કહ્યું છે. અહીંયા શાસ્ત્રમાં વ્યવહાર સંકેત એની જે વ્યાખ્યા છે તે સતદેવ, સતગુરુ અને સતધર્મ ઉપર શ્રદ્ધા, જેને વ્યવહાર સંકેત કહેવામાં આવ્યું છે. પણ અહીંયા પરમ કૃપાળુ દેવ વ્યવહાર સંકેતની જે એક વ્યાખ્યા લખે છે તે વ્યાખ્યા એક વિશિષ્ટ પ્રકારની છે, એક જુદા જ પ્રકારની છે. આપણે થોડુંક એને સમજવાનો વિચાર એટલા માટે કરીએ છીએ કે સમયની મર્યાદામાં કદાચ આ એક જ વાત જો પકડાઈ જશે અને એનો તથારૂપ જો પુરુષાર્થ કરવામાં આવશે તો અવશ્ય કરીને પહેલા સંકેતની નજીક આપણે સંતોની કૃપા, પરમાત્માના આશીર્વાદ, અહીંયા કંઈક આપણા હમણાં જે બધું કર્યું એમાં કંઈક આશીર્વાદની વાત થઈ હતી. મારી દ્રષ્ટિએ એકલા આશીર્વાદ, અને સાહેબજીએ પણ કહ્યું છે, એકલા આશીર્વાદ પર્યાપ્ત નથી હોતા. આશીર્વાદના ભાવ અનુસાર જીવ જો પુરુષાર્થ કરે તો આશીર્વાદ ફળે. એટલે એક અવિનાભાવી સંબંધ છે એમ ગણો તો પણ ચાલે કે જે પ્રમાણે આશીર્વાદ આપ્યા તે આશીર્વાદ પુરુષાર્થનું પ્રેરક બળ બને, અને પુરુષાર્થનું પ્રેરક બળ બરાબર થાય તો આશીર્વાદ ફળે. અહીંયા આપ્ત પુરુષ તેના વચનની પ્રતીતિ રૂપ એ પહેલો વિભાગ છે. 3 વિભાગમાં આ વ્યાખ્યાને વહેંચવામાં આવી છે. આપ્ત પુરુષ એના વચનની પ્રતીતિ રૂપ. જો અહીંયા પણ પરમ કૃપાળુ દેવે ગઈકાલે આપણે વાત કરી એમ શ્રદ્ધા શબ્દ વાપરવાને બદલે પ્રતીતિ શબ્દ વાપર્યો છે. હવે જ્યાં જ્યાં તમે વાંચશો ને ત્યાં ત્યાં જ્યાં પ્રતીતિ આવશે ને ત્યાં મને યાદ કરજો. પ્રતીતિ એક એવી વસ્તુ છે કે હૃદયમાંથી ખસતી નથી. એક પ્રકારે કહીએ આત્મસિદ્ધિમાં ગાથા છે, વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. અનુભવ લક્ષ્ય પ્રતીત. જે સંકિત જ્યારે થઈ જાય છે એક
આત્માનો અનુભવ જ્યારે થઈ જાય છે ત્યારે એ અનુભવ લક્ષ્યને એવો બાંધે છે કે એ લક્ષ્ય એની પ્રતીતિની અંદરમાંથી ક્યારેય ખસતો નથી. સતત બીજી ભાષામાં કહીએ સાહેબે લભ્યાત્મક ઉપયોગ એમ વાત કરી હતી. લબ્ધ્યાત્મક ઉપયોગ એવી વાત કરી હતી. એક જેમ આંખની જોવાની લબ્ધિ છે, કાનની સાંભળવાની લબ્ધિ છે, એમ ઉપયોગની એક લબ્ધિ ઉત્પન્ન જે થાય છે આત્માને, ત્યાં આત્મા અંતર્મુહૂર્તની અંદરમાં મિનિમમ એકવાર અંદરમાં જોડાઈ જાય છે, આત્મા સાથે જોડાઈ જાય છે. પણ એ મોટા પુરુષને એકવાર જોડાય તો ચાલે, આપણે દર 5 મિનિટે અડધી મિનિટ જોડવો જોઈએ. એટલે 1 કલાકમાં 12 વખત. આ તો એક સામાન્ય 68 મૂક્યો છે. જીવની તથારૂપ પાત્રતા અનુસાર આ વાત વિચારવી ઘટે છે. જગતથી કટ ઓફ થઈ અને પોતાના આત્મ ઉપયોગની અંદરમાં જવા માટે પ્રયત્ન પુરુષાર્થ કરવો જોઈએ. પણ એ ક્યારે થાય? આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ. હવે જો આ એક સિમ્પલ દાખલાથી આ વાતને આપણે સમજવાની કોશિશ કરીએ. જે પુરુષ આ જીવને આપ્તરૂપ લાગે છે, શાસ્ત્રમાં આપ્તની વ્યાખ્યા પરમ કૃપાળુ દેવે વચનામૃતના પત્રની છેલ્લા ભાગમાં લખેલી છે. અત્યારે વાંચતો નથી, પણ છેલ્લે આ વાત એમણે લખી છે. ક્યાં છે? ઉપદેશ નામમાં છે. હા, પાના નંબર 761 વ્યાખ્યાન સાર 1 અને એમાં 222 મુદ્દામાં આમની વ્યાખ્યા લખી છે અને તે શાસ્ત્ર પ્રમાણ છે. અનુભવ પ્રમાણ પરમ કૃપાળુ દેવે પત્રાંક 777 ની અંદરમાં આની વ્યાખ્યા લખી છે કે આપ્ત કેને કહેવાય. સિમ્પલ દાખલાથી આ વાતને વિચારવાનો આપણે વિચાર જે કરીએ છીએ, એમાં આપ્ત પુરુષના સ્વમુખે આ વાત જો સાંભળવામાં આવે તો એ વાત હૃદયની અંદરમાં સ્થિર થાય. ઈને એ વાત ગમે તેના મુખેથી સાંભળવામાં આવે તો એ હૃદયમાં સ્થિર નથી થતી. તમે કહેશો એવું કેમ? શબ્દો તો એને એ છે, વાત પણ એને એ છે. ત્યાં ઋણાનુબંધ કામ કરે છે. સાહેબજી સાથે એવો એક ભાવ જે હોય એ હું એ જ વાત કરું તો તમારા હૃદયમાં એટલી સ્થિર ન થાય જેટલી સાહેબજી કરે એટલી થાય. એ વાત બરાબર છે? અહીંયા આપ્ત પુરુષની વ્યાખ્યા લખી છે તથારૂપ એટલે કે યથાર્થ. આ યથાર્થ શબ્દ બહુ ઉપયોગી છે, ગમે એને આપ્ત કહી શકાતું નથી. એટલે ત્યાં આપ્ત પુરુષની એક ચોક્કસ પ્રમાણની અંતરની અવસ્થા જરૂરી હોય છે. એક વાત એ યથાર્થ શબ્દ બતાવે છે. અને આપ્ત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય. મારી બુદ્ધિ યથાર્થ ન હોય તો હું ગમે એને આપ્ત કહી દઉં. તો કૃપાળુ દેવની કોઈ પણ વાતની અંદરમાં ક્યાંય જીવ ડાયલેમામાં પડે, દ્વિધામાં પડે, ક્યાંય એમ્બિગ્યુટી ઊભી થાય, ગૂંચવણો થાય, એવું કંઈ નથી. બહુ સ્પષ્ટ છે. ઉકેલવા માટેના આપણે ભક્તિભાવપૂર્ણ નેત્રો જોઈએ તો એ વચન ઉકેલાય છે.
તો આપ્ત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા આપ્ત પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે. તેનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ છે અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય તેવું છે. અદ્ભુત વાત છે. મહત પુણ્ય અને મહત પુણ્ય. ઘણી વાર વિચાર આવે કે મહત પુણ્ય કેવી રીતે બંધાય. પરમ કૃપાળુ દેવે પત્રાંક 809 ની અંદરમાં ખોલતા નહીં, નહીં તો પછી મને અહીંયા બધા ખીજાય છે કે તમે ફેર વાત કરો. પત્રાંક 809 ની અંદરમાં મહત પુણ્ય માટે નિષ્કામ ભક્તિ આવી એક વાત લખી છે. જોવું હોય તો જોઈ લેજો, ટપકાવવું હોય તો ટપકાવી લેજો. બસ. આ ઉપરાંત આનો રેફરન્સ પત્રાંક 687 અને 837 પણ વિચારવા યોગ્ય છે. પણ આપ્ત એટલે મોક્ષ માર્ગની અંદરમાં ચાલવા માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા યથાર્થ તથારૂપ આપ્ત પુરુષ, એના વચનની પ્રતીતિ. તો મહત પુણ્ય, કોઈ એક પુણ્ય હોય તો એનો જોગ થાય. કોઈ એક પુણ્ય. તો બોલો પ્રભુ, આપણને એવા કોઈ પુણ્યનો યોગ થયો છે કે નથી થયો? હા, બરાબર ને? એક વાત હમણાં બધી હા પડાવી દો. તો કોઈ એક પુણ્યનો ચોક્કસ મજાનો યોગ થયો છે, જે ભગવાને ઉત્તરાધ્યાન સૂત્રની અંદરમાં 4 વાત લખી છે, એમાંની 3 વાત આપણને કબૂલ થઈ છે. 3 વાત મળી છે. ચત્તારી પરમ મંગાણી દુલ્લાણી જંતુઓ, બાણુ સત્તમ સુઈ શ્રદ્ધા અને સંયમમ વીર્ય. આવું કીધું છે. મનુષ્ય જન્મ મળ્યો, ઊંચું કુળ મળ્યું, 5 ઇન્દ્રિયની જોગવાઈ મળી, આત્મજ્ઞાની પુરુષનો ભેટો થયો, અદ્ભુત અને આ કાળની અંદરમાં પ્રાય અપ્રાપ્ય એવા વચનો પ્રાપ્ત થયા. કોઈ અપૂર્વ પુરુષોના જોગ થયા છે. હવે આપણો પુરુષાર્થ જ્ઞાની પુરુષોએ કહેવામાં બાકી રાખ્યું નથી, જીવે કરવામાં બાકી રાખ્યું છે. અને એમાં આત્મજ્ઞાન વિચાર વિના થતું નથી. પત્રાંક 569, એમાં જીવને નિર્વેદનો કોઈ વિચાર જ આવતો નથી. વર્તમાન પરિસ્થિતિની અંદરમાં સંપૂર્ણ આનંદ છે, મજા છે, અનુકૂળતા છે, બધું જ લીલીવાળી છે, ગોઠવાઈ ગયું છે. અને પાછું એમાં આ જીવ સુખ બુદ્ધિ માનીને બેઠો છે, એટલે કોઈ પરમાર્થના કાર્ય કરવા તરફ એમનું પ્રયાણ થતું નથી. જીવને નિર્વેદ ન જાગે ત્યાં સુધી સંવેગ કેવી રીતે આવે? કૃપાળુ દેવે પરમાર્થ માર્ગી જીવની વ્યાખ્યા લખી છે કે પ્રતિકૂળતામાં તો કોઈને કંટાળો આવે એ તો સમજાય એવી વાત છે, પણ અનુકૂળતામાં પણ કંટાળો આવે એ પરમાર્થ માર્ગી જીવનું લક્ષણ છે. આપ્ત પુરુષનો જોગ થવા રૂપ પુણ્ય આ જીવ મેળવીને આવ્યો છે અને આ જીવને એનો જોગ થયો છે. થોડીક વિચારણા ઊંડી કરીએ. અંતિમ સંદેશાની અંદરમાં પરમ કૃપાળુ દેવે લખ્યું છે
વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. તો બે વાત સાથોસાથ લઈ લઈએ કે આ જીવને પૂર્વકાળની અંદરમાં આવો જોગ થયો હતો કે નહીં. આપણને તો કઈ જ્ઞાન નથી પૂર્વભવનું, જાતિ સ્મરણ જ્ઞાન નથી, પણ જ્ઞાનીના વચન અનુસાર જો વિચાર કરીએ તો આ જીવને પૂર્વકાળે અનાદિકાળના પરિભ્રમણમાં અનંતિવાર શાસ્ત્ર શ્રવણ, અનંતિવાર વિદ્યાભ્યાસ, અનંતિવાર જીન દીક્ષા અને અનંતિવાર આચાર્યપણું પ્રાપ્ત થયું તો પણ સત મળ્યા નહીં. જો ત્યાં એમ લખ્યું સત મળ્યા નહીં, પત્રાંક 166માં સત મળ્યા નહીં, તો જોગ છે એ મળવું એને જોગ કહેવાય છે. આ વાત વિચારવી. સાથે સાથે એમ વિચારવી કે આપણને જોગ થયો છે કે આપણને સદગુરુ મળ્યા છે. જો આ બે શબ્દના ડિફરન્સથી આપણે આ વાતને વિચારવી છે. એક અપેક્ષા પકડી લઈએ, જે જીવને જોગ થાય તેનું જીવન ફરે. એ પહેલા જે જીવને જોગ થાય તેને અનેક પ્રકારના મિથ્યા આગ્રહોની મંદતા થાય. પત્રાંક 692, બરાબર ને? જે જીવને જોગ થયો છે એવું લાગે એને એ આપ્ત પુરુષની યથાર્થ ઓળખાણ થવી જોઈએ. જ્યાં સુધી યથાર્થ ઓળખાણ થતી નથી, સામાન્ય ઓળખાણ થાય છે. અને એક જ શબ્દમાં યથાર્થની ઓળખાણનું આંતરિક દશાથી વાતને સ્પષ્ટ કરીએ થોડીક. જ્યારે ભગવાનની વાત કેવા બેસીએ ને ત્યારે એટલી બધા અંદરમાં વિચારો નો આમ ધમાસાણ પૂર આવતું હોય એવી એક દશા થાય છે. કેટલીક વાર બિલકુલ લાચાર દશા થઈ જાય છે. પછી એ જ સાચી દશા છે, એ દોરવાઈએ એમ દોરાઈએ છીએ, એ જ ખરી દશા છે. પત્રાંક 511 ની અંદરમાં એવું લખે છે, માત્ર વાંચી જાઉં છું, પણ જો કે મારાથી એવું કદાચ થશે કે નહીં ખબર નથી. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી. જ્ઞાની પુરુષની આજ્ઞા વિશે વિચારણા કરજો. વાત આપણે એમની ઓળખાણની પાકી કરવી છે. કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધ વશાત જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને એટલે કે આપણને પ્રેરે છે. અને આ જીવે તો પૂર્વકાળે કઈ આત્માર્થ જાણ્યો નથી. અહીંયા સુધી હોત તો હજી એ ઠીક હતું કે કોરી પાટી હતી, પણ આગળ લખે છે ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. અને એક જગ્યાએ તો એવું લખ્યું છે કે હું આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન પણ જીવે કર્યું છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય અને આમાં જ ચાલ્યો. અને ઉલટું આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ને પણ આવતી નથી તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. એમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પના એ આત્માર્થ માને અથવા અયથાર્થ પુરુષને આપ્ત પુરુષ માનીને તેની આજ્ઞા સ્વીકારીને ચાલે તો પણ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે આ અનુભવ પ્રમાણ વચન એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન
વર્તમાન કાળના પણ બધા માઠા સાધન આમ તો પરમ કૃપાળુ દેવે 20 દોહરામાં લખ્યું કે સૌ સાધન બંધન થયા અને રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય? આ કેવી દશા છે? અનાદિકાળનું પરિભ્રમણ કર્યું છતાં આ સત સાધન સમજવામાં નથી આવતું. આ સત સાધનની અંદરમાં એવું શું છે કે આ સત સાધન સમજવામાં નથી આવતું? હૃદય નથી કોમળ થતું, પોતાના દોષ દેખાતા નથી, આ જ માર્ગે ચાલવાનો એક કોઈ ભગીરથ પુરુષાર્થ ઉપડતો નથી. વિચાર કરો. અહીંયા એમ લખે છે કે બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. થોડોક રેફરન્સ આપી દઉં. સમ્યક દર્શનની વાત ચાલે છે એટલે જો મહારાજ ના રહેવાનું ને જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન સ્વરૂપે તો સહજ છે એમ લખે છે. અને બીજો રેફરન્સ છે અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું એ કેવા પ્રકારનું જ્ઞાન હશે કે જે ભવ હેતુરૂપ થાય છે. અને એ જ્ઞાનથી વિપરીત એવું જ્ઞાન કેવા પ્રકારનું હશે, કેવી ક્વોલિટીનું હશે, કેવી ક્વોન્ટિટીનું હશે? સાહેબ, ક્વોલિટી અને ક્વોન્ટિટી બેન હારેલી છે ને. એ કેવી ક્વોલિટીનું હશે જે જ્ઞાન કે જેને એક સમય માત્રમાં જ્ઞાતાંતર કરી લીધું. એક સમય માત્ર, એક સમય માત્રમાં જાત્યંતર કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક. એ અદ્ભુત છે, એ અપૂર્વ છે, એ ન કલ્પી શકાય એવું છે, એ અનુભવી શકાય એવું છે, માત્ર ને માત્ર અનુભવી શકાય એવું છે. એ અંદરમાં એક સહજ છે. પત્રાંક 211 વાંચજો. સહજ છે. અને 609 ની અંદરમાં પહેલા 2 મુદ્દા વાંચજો. સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ. આ જ્ઞાન કયું? આ જ્ઞાન કેવું? ક્વેશ્ચન તો થાય પ્રભુ. ક્વેશ્ચન નહીં થાય તો નિરાકરણ નહીં થાય. ક્વેશ્ચન થયા પછી જો સંકોચ હશે તો પણ નિરાકરણ નહીં થાય. જવાબ દેવા વાળા હાજરા હજુર છે. પ્રશ્ન થાય તે કરવો કરવો. છેલ્લી ગયા વખતે કીધું હતું. તો એટલે તો એમ જણાય છે કે જીવના પૂર્વ કાળમાં બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય તે વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે. શું શબ્દ લખ્યો છે? સિદ્ધાંત શબ્દ લખ્યો છે, જે ક્યારેય ફરે નહીં. 3 કાળની અંદરમાં ન ફરે એનું નામ સિદ્ધાંત છે. 4થા આરામાં પણ આ જ વાત છે, 5મા આરામાં પણ આ જ વાત છે, ભરત ક્ષેત્રમાં પણ આ જ વાત છે. તો એમ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આ આપ્ત પુરુષનું ઓળખાણ એની અપૂર્વતાના ભાવ ભાષણથી થાય છે. આ ઓળખાણની વાત, એક અંતરંગ દશા કેવી હોય ઓળખાણ કરવા વાળા જીવની, અને જેનું ઓળખાણ કરવું છે. થોડોક વિશેષ વિચાર પત્રાંક 172 માં આપ્યો છે, જે આપણે અહીંયા ઘણી વાર લીધો છે, સાહેબજીએ પણ અનેક વાર લીધો હશે. 7 મુદ્દા કીધા છે, બરાબર ને?
બધાને મોઢે હશે, એટલે કંઈ એનો બીજો વિસ્તાર આપણે વિચારતા નથી. આપણે કઈ ન બોલાય. ના ના, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે બધું સમજે છે, પણ ઇન્ટ્યુશનલ લેવલે કે માનતો નથી, એટલે લોકલાજી માને છે, બીજા કારણોસર માને છે, પણ આ મારો દીકરો નથી એમ બુદ્ધિથી જાણે છે, પણ એનું ટ્રાન્સલેશન થતું એ પ્રમાણે અન્ય પરમ કૃપાળુ દેવ નિશ્ચયથી એ વાત કરે છે કે કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એ સાહેબજીએ થોડુંક હળવું કરી દીધું. કામ બોલો બોલો લ્યો બોલો. હવે આ સાચી વાત બોલવામાં સંકોચ થાય જાય, આમાં શું કરવું? કામ મુખ્ય એક આત્મા નહીં, આ નથી ખબર, હળવું કરી દીધું. જો તમે વિચાર કરો તો એની જ્યારે ઓળખાણ થાય ત્યારે અંદરમાં એક વિશ્વાસ ઉત્પન્ન થાય. વિશ્વાસ માટે બે જ વાત કરી દઉં. કબીરજીએ એમ કહ્યું કે મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ में, ના કાશી में. બોલ ને યાર, આજે રાતે તો અત્યારે શું છે, અમથું તો બોલ, એકાદ લીટી તો બોલ, એક કડી બોલ. એમાં છેલ્લી કડીમાં એમ લખે છે કે મેં તો હું વિશ્વાસ में. બરાબર ને? મેં તો હું વિશ્વાસ में. કૃપાળુ દેવના આધારથી એક કહું તો આત્માના અસ્તિત્વનું ક્યારેય પણ શંકા નહીં થાય, આવું એમણે લખ્યું છે. એક વિશ્વાસ છે. જે વચન સાંભળવામાં આવે છે તે વચનનો અર્થ અને આશય હૃદયની અંદરમાં સ્થિર થાય, એ સતત સ્મૃતિમાં હોય અને એ અપૂર્વ જોગ વારંવાર સાંભળ્યા જ કરે તો જીવની વૃત્તિ કંઈક અંશે શાંત થાય. બધું બહુ લોજિકલ છે હો સાહેબ, બહુ લોજિકલ છે. આત્મસિદ્ધિ આખી લોજિકલ છે. તો એવી વિશ્વાસ જેને આવે છે તેને વચનની પ્રતીતિ થાય છે. આનો આધાર પત્રાંક 706 થી વિચારી લેવો. એ વચનની પ્રતીતિ જ્યારે આવે ત્યારે તેમનું વ્યક્તિત્વ, એમનું તેજ, એમનું જ્ઞાન, એમનું વાત્સલ્ય, એમની પરોપકારતા, એવા બધા જ ગુણો દ્રષ્ટિગોચર થાય છે. દ્રષ્ટિગોચર થાય છે. 833 કે એમાં આપણે ત્યાં પૂનામાં સાહેબને ક્રિયા ચેષ્ટિતપણું એમ પૂછવામાં 825 માં ક્રિયા ચેષ્ટિતપણું, અંદરમાં જે ગુણો છે તેની બહારમાં એવી અભિવ્યક્તિ થાય છે કે જો જીવ એનો ખપી હોય તો એ પકડી લે છે. બીજા શબ્દમાં 254 માં મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. બરાબર છે? આગળ આવી આપ્ત પુરુષના વચનની જીવને જ્યારે પ્રતીતિ થાય છે ત્યારે એક સરખામણી ઉત્પન્ન થાય છે.
પૂજ્ય રાકેશજીએ ત્યાં ચૈત્રવદ પાંચમમાં જે સ્વાધ્યાય આપ્યો તેમાં 2 વાત મૂકી હતી કે એને આનંદ થાય છે અને એને વિષાદ પણ થાય છે. આવું કહ્યું હતું. એક આવા અલભ્ય અને અપૂર્વ પુરુષ મળ્યાનો એક આનંદ છે અને એક વિષાદ છે કે અરે રે મારાથી કંઈ થતું નથી. અહીંયા ઘણી વાર હું બધાને જેમને જેમને મળું ને ત્યારે કંઈક વાત થાય ત્યારે એ બીજો વિભાગ વેલો આવે, એ પેલો આવે કે કંઈ થતું નથી. આવું થાય છે. વચનની પ્રતીતિ, આ આપ્ત છે એનો સ્વીકાર, એ જ એને પુરુષાર્થમાં દોરી જાય છે. ભગવાનજીના નિર્ગ્રંથ અને નિર્ગ્રંથિણીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ, એને કઈ જીવાજીવનું જ્ઞાન હતું તેથી સમ્યક્ત્વ કહ્યું છે એમ નથી, પણ આ પુરુષ સાચા છે, માર્ગના દેનારા છે. તિન્નાણમ તારિયાણમ બોધાણમ બોહેગાણમ મુત્તાણમ મોહેગાણમ, આ પુરુષ સાચા છે. ત્યારે અંદરમાં એવો ભાવ થાય છે કે હવે ન છોડું છેડલો સદગુરુ રાજ, મૂકો નહીં તારો કેડલો સદગુરુ રાજ. અંતર સંપૂર્ણ સમર્પણ થાય છે. જેને સમર્પણ થાય છે એને, જેને સમર્પણ થયું છે તેનું વિસ્મરણ નથી થતું. આવો નિયમ હોવો જોઈએ. શાસ્ત્રમાં ક્યાંય આનો ઉલ્લેખ કે આધાર હોય તો વિચારી જોજો. આપણે તો જાજુ સાંભળીને સમજ્યા છીએ. જે સમર્પણ કરે છે તેને સતત સ્મરણ રહે છે અને જે શરણ લે છે તેને સતત આજ્ઞા પાલનની રુચિ પ્રગટે છે. આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ. પહેલી વાત, મને સત્પુરુષ તરફથી કોઈક આજ્ઞા મળે એ મારું સૌભાગ્ય છે એમ સમજી અને પૂરતો અંતરમાં રાંક દશા કેળવી અને માગણી કરવી, પ્રભુ મને કંઈક આપો. મારી અલ્પ બુદ્ધિથી મને જે સમજાણું છે તમારી પાસે રજૂ કરું છું. અને જ્યારે આજ્ઞા મળે ત્યારે તે આજ્ઞા સાંગોપાંગ, એક બે જગ્યાએ તો એમ લખ્યું છે કે મૃત્યુ આવે તો પણ એ આજ્ઞા ક્યારેય છોડવી નહીં, એવી જીવની અંતરદશા ઊભી કરવી. આમાં નિમિત્ત રૂપે સદગુરુની સ્પષ્ટ બાહ્ય આજ્ઞા છે અને ઉપાદાન રૂપે આ જીવને આજ્ઞા મળી તે પરમ સૌભાગ્ય છે એવી અંતરદશા છે. એ આજ્ઞા પછી સેજે પડાય છે. અપૂર્વ જોગની આત્મા ઉપરમાં એક છાપ, સાહેબ કહે છે, સાહેબ આમ કરીને કહે છે, છાપ પડે. એવી એક છાપ પડે તો અપૂર્વ જોગ રાત દિવસ સાંભળ્યા કરે. એમનો બોધ રાત દિવસ સાંભળ્યા કરે. અહોરાત્ર, અહોરાત્ર ક્ષમાપનામાં છે ને, અહોરાત્ર. સમય તો પૂરો થવા આવે છે. અમે સમય કોઈની રાહ જોતો નથી. તો એ આપમાં મારા જેવા પામરની હું રાહ જોવે, એ તો આમાં દેખાડે જ.
ત્યાં એ આજ્ઞા સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ અપૂર્વ જોગ સાંભળે, સતત અહોરાત્ર તેનું સ્મરણ રહે, બોધનું સ્મરણ રહે, એમાં નવે નવ પ્રકારની ભક્તિનો સમાવેશ થઈ જાય છે. આવું છે. એમાં જ્યારે ઉલ્લાસ ભાવ ભળે અને બોધનું અંતરમાં એવા પ્રકારે પ્રગટીકરણ થાય, એવા પ્રકારે સહજ શાંત દશા થાય, એવા પ્રકારે સ્થિર થઈ જાય, ત્યારે બીજા પ્રકારનું સંકેત પ્રાપ્ત થઈ જાય છે. આ વાતને વ્યાખ્યાન સાર ક્રમાંક 90 અને 91 થી વિશેષ વિચારણા કરી લેવી. ઉલ્લાસ ભાવ માટે પત્રાંક 901 પરમ કૃપાળુ દેવે અદ્ભુત કહ્યું છે કે એ ઉલ્લાસ ભાવથી સત્પુરુષના વચનોને જ્યારે એ વિચારે છે ત્યારે એ ભેદ જ્ઞાન કરે છે. આ વાતને પૂજ્યશ્રીના બનેલા 40 વર્ષ પહેલાના બનાવ સાથે જો સરખાવી લઈએ તો ગઈકાલે કહ્યું તેમ શરીરની અસાતામાં જે ઉપયોગ છે તે ઉપયોગ ટ્રાન્સફર થઈ, એક સમય માત્રમાં જાત્યાંતર થઈ અને જ્ઞાનીના બોધનું અંતરમાં એવા પ્રકારે પ્રગટીકરણ થયું કે એમાં જીવ ઠરી ગયો, શબ્દ વાપરું છું, એમાં ઠરી ગયા, શાંત થયા, સ્થિર થયા અને કોઈ એવી ભાગ્ય પળ આવી કે વિકલ્પો ઉપશમી ગયા. માત્ર અને માત્ર પોતાના સહજ સ્વરૂપનો શાંત અનુભવ થયો. તે અનુભવ એ પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ છે અને નિર્વિકલ્પ અનુભવ એનો અત્યારે વિશેષ વિસ્તાર આપણે નથી કરતા. એ ત્રીજા પ્રકારનું સંકેત છે. કૃપાળુદેવને પણ એમણે કહ્યું છે કે શ્રી હરિ એવા અપલક્ષણ વાળા છે કે વારંવાર અંતર્ધ્યાન થઈ જાય છે, આવું એમણે લખ્યું છે. એ અનુભવ ક્ષણિક્રિય છે, પણ એ અનુભવથી પ્રાપ્ત થતો આનંદ એક એવો ચિરંકાળ અનુભવ અને એવી એક છાપ મૂકી જાય છે કે પછી જીવને ક્યાંય બહારમાં ગમતું નથી. ત્યારે એને સહજ વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય કરવો પડતો નથી, વૈરાગ્ય કરાતો નથી, વૈરાગ્ય સહજ પ્રગટ થાય એ એક દશા છે. અને એ દશા પ્રાપ્ત કરવા માટે આ પ્રોસેસમાંથી પસાર થવું એ જરૂરી છે એવું મને લાગે છે. આટલી જે કઈ વાત કરી એ વાતને એમાં ક્યાંય અધૂરી હોય, ખામી હોય, ભૂલ હોય તો માત્ર 5 મિનિટ તમે મારી 10 મિનિટ લ્યો તો હું 5 મિનિટ તો લઉં. તો માત્ર 5 મિનિટ હું સાહેબને વિનંતી કરું કે આમાં કંઈ પણ આપને કહેવા જેવું લાગે તો અવશ્ય કયો, અત્યારે કયો અથવા બપોરે કહો. આમાં કંઈ કહેવા જેવું લાગે, આ બધા જ મુમુક્ષુઓ આ માર્ગના યાત્રી છે, આ કામ કરવાના મહારથીની જેવી એક અપેક્ષા, એવી ઈચ્છા રાખે છે, સાધક બનવાની ઈચ્છા રાખે છે. આમાં કોઈ હિન્ટ દેવાની આપને જરૂરી જણાતું હોય તો અવશ્ય આપને એ કહેવાની એક ખરા હૃદયપૂર્વકની બધા જ મુમુક્ષુઓ વતી વિનંતી છે. કરું ને વિનંતી તમારા બધા વતી? ના, એક સ્પેસિફિક પોઈન્ટ કોઈ પૂછીએ તો એ વધારે ક્લિયર થશે. એક જે કીધું સાહેબ, ઘણીવાર પોઈન્ટ અમારા ધ્યાનમાં જ ન આવે, પૂછવાની ક્ષમતા જ ન હોય, તો એવા સંજોગોની અંદરમાં આપ જ એનો એક એવો ખુલાસો કરો
અને સામાન્ય રીતે એવો નિયમ પણ છે કે જ્ઞાની પુરુષ જ્યારે વાત કરતા હોય ત્યારે મોટા ભાગના જીવોના સંશય સમાધાન ત્યાં થઈ જતા હોય છે. ઓમ. સાધક વાંચે છે અને સમજે છે, પરંતુ ત્યાંથી આગળ એ શ્રદ્ધા રૂપે પરકોલેટ થવું જોઈએ એ થતું નથી, કારણ કે વિશુદ્ધિ નથી. અને એ વિશુદ્ધિ નથી, એ વિશુદ્ધિ લાવવાની કૃપાળુદેવ આત્માર્થી લક્ષ્યમાં આપણને ખાસ આગ્રહ કરે છે. પહેલા બે ગાથા લીધી, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેત પ્રાણી દયા ત્યાં આત્મા નિવાસ. દશા ન એવે જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર, ને આવે જ્યાં એ વિદશા સદગુરુ બોધ સુહાય, જે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખતા. અને પછી આગળ તો જે જાણ્યું એ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે જાણ્યું છે, એને પરકોલેટ કરીને ઇન્ટ્યુશનલ લેવલે લાવવાનું છે. ક્ષયોપશમ જ્ઞાન નહીં, પણ ઔપશમિક ભાવ અથવા ક્ષયોપશમિક ભાવ. મોક્ષ માર્ગ સમજાવનારા ઘણા બધા છે, પણ એ એમના અંતરમાં ન માનતા હોવાથી એ પ્રમાણે એમના જીવનમાં કંઈ પણ ફેરફાર દેખાતો નથી. તો કપટ રહિત થઈ આત્મ અર્પણાની જરૂર છે. કપટ રહિત થઈ આત્મ અર્પણાની જરૂર છે. વાર લાગે એને 1, 2, 3, 4, 5 વાર, પણ એક એ જ કરવું છે એમ જો આપણો અંતરનો ભાવ હોય તો એ અવશ્ય થાય. આચાર્ય ભગવાનને પણ વારંવાર કહેવું પડ્યું, આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. પછી આગળ તો વધારે મોટી વાત કરી છે, મોટા પુરુષ છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવતે, તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પરદ્રવ. મોટા, એ તો બહુ મોટા પુરુષો એવું કરી શકે, પણ આપણે થોડુંક તો જે ઇન્ટેલેક્ચ્યુઅલી જાણ્યું એને ઇન્ટેલેક્ચ્યુઅલ એ ઇન્ટ્યુશનલી ટ્રાન્સફોર્મ કરવાનું છે. આઈ થિંક ઇટ ઇઝ લાઈક ધીસ એમ લાગે છે, પણ ના, યુ ફીલ દેટ ઇટ ઇઝ લાઈક ધેટ. બધો વખત એવું ન થાય. આપણે આત્મસિદ્ધિ બોલીએ છીએ, પણ આત્મસિદ્ધિની ભાવના કરતા નથી. એટલે કારણ કે ત્યાં આગળ એટલું પ્રેઝન્સ ઓફ માઇન્ડ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ એ છે નહીં. એક આ જીવ જો સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ ત્યાં એ સમજવાનો અર્થ એમ કહેવા માંગે છે કે જે શ્રી ગુરુ કહે છે એનો સામાન્ય અર્થ પણ તું અંદરમાં ઉતરીને એક્સેપ્ટ કર. એટલે આત્મસિદ્ધિમાં શિષ્યબોધ પ્રાપ્તિની કથનમાં ક્યાંય જાણવું શબ્દ નથી આવતો. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. લે ભાન કીધું. નિજ પદ નિજ માહી લયું.
જાણ્યું નહીં, સમજ્યો નહીં, લહ્યું તો સ્પેશિયલ શબ્દ લબ ધાતુ છે. ટુ attain, to accomplish, to feel intuitionally. આપણે એનો દાખલો આપીએ વ્યવહારથી. અમેરિકાથી દીકરાનો ફોન આવ્યો એકાએક, અને એના અવાજથી જાણી ગયો કે આ અમુકનો ફોન છે, એટલે તરત ધ્રુજવા માંડે. તું વાત કર, મારાથી વાત નહીં થાય. શું થયું? એને તો કઈ કાન બેઠો એ તો બોલ્યો જ છે, પણ તને ડૂમો ભરી ગયો અને તું એની મમ્મીને કહે છે કે વાત કર. પડી પણ જાય ટેલિફોન ઘણી વાર. પુત્રના મોહની ફિલિંગ થઈ, પુત્રના મોહની ફિલિંગ થઈ. એ ફિલિંગ જે છે તે ઓવરવેલ્મિંગ છે. આમ તો ભણનો દીકરો છે, મોટા ઇન્કમટેક્સ કમિશનરની સામે આર્ગ્યુમેન્ટ કરે, અને અહીંયા એણે તો કંઈ કીધું નથી, કે એટલું જ કીધું, બાપુજી પગે લાગુ છું, કંઈ બોલ્યો નથી, બીજું કંઈ બોલ્યો નથી. એ શું થયું? પાછા આગળ કહે છે ભાસ્યું નિજ સ્વરૂપ. લે, બરાબર જાણી લીધું, બરાબર સમજી લીધું, એવું ન કીધું. ભાસ્યું, ભાવ ભાષણ થયું, ભલે અલ્પ થયું. શુદ્ધ ચેતના અજર અમર અવિનાશીને દેહાતીત. એટલે આપણે માહિતી વધારતા જઈએ છીએ અને કશાયોને ઘટાડતા નથી. ભગવાન સુપર સાયન્ટિસ્ટ છે, એટલે એમ કે છે કે જ્યાં સુધી તારા મોહની નો અનુભાન 70 કોડાકોડી સાગરોપમથી અંતક કોડાકોડી સાગરોપમ નહીં આવે ત્યાં સુધી મોહ ગ્રંથિના ભેદવાનો પુરુષાર્થ થઈ શકશે. ભલે ટેકનિકલ છે. કષાયની ઉપશાંતતા, આવું મારે કરવાનું છે, આવું આપણે બધાએ કરવાનું છે. અને ગાળ દીધી, 4 ચોપડાવી દીધી સામે. એવું કરવાની ભગવાનની અનાજ્ઞા છે. ત્યાં એનાલિસિસ કર કે આણે કેમ મને ગાળો દીધી. કૃષ્ણ ભગવાન જાગૃત હતા એટલે એમણે કહી દીધું, ભાઈ તું મને 99 ગાળ આપીશ તો હું તને કાંઈ કહીશ નહીં અને કાંઈ કરીશ પણ. વળી પાછી 97 પૂરી થઈ ત્યારે કહે છે ઓનલી 3 more are left. શિશુપાળ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કારણ કે મનમાં શું હતું? આ ગોવાળીઓ આમ કરીને એને મસળી નાખો, આ ગોવાળીઓ આમ કરીને એને. એવી રીતે આપણને પણ સંત પુરુષોને પ્રત્યે અંદરથી નિસ્પૃહ પ્રેમ આવતો નથી. કારણ કે આપણે એમનો આઉટર કોમ્પોઝિશન, આઉટર સરકમસ્ટન્સ જોઈએ. હું લો ભણેલો છે નહીં, હું હવે એમને કંઈ કોઈ લાગવગ તો છે નહીં, મિનિસ્ટર ને પ્રાઇમ મિનિસ્ટર ચીફ મિનિસ્ટર તો ઓળખતા નથી, એમની તબિયત તો આવી છે નહીં. આ બધું સમ્યક્ત્વ માટે જરૂરી નથી. મારા ધાકડ તને માન્ય હોય તો જ હે સંતોષ મારી ઈચ્છા. એમ ગૌતમ સ્વામી કહેતા તમેવ સત્યમ, તમેવ સત્યમ, તમેવ સત્યમ. અને તે છતાં પણ કઈ અંદરમાં ફિટ ન થાય તો પૂછે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ કમ્પાર્ટમેન્ટને નાનું કરીએ અને ઇન્ટ્યુશનલ ફિલિંગ
દીકરાને તો દેખ્યો નથી, અને એકદમ હજુ તો અવાજ સાંભળ્યો કે તરત ટેલિફોન પડી ગયો. શું થયું? આવું જ્ઞાની ઉત્તમ મુમુક્ષુને થાય છે. એટલા માટે આ બધા શબ્દો વાપર્યા. ભાસ્યું નિજ સુખ. તો આ બધા માટે વારંવાર પ્રાર્થના કરવી. વ્યવહાર ઉપાય સમાપનામાં જે બધું ડિટેલ કીધી, અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે એમાં કીધું. બટ વી આર નોટ ધેટ સિરિયસ. આત્મજ્ઞાન વિના હું અહીંથી જઈશ તો કયા આધારે હું ટકી શકીશ? ચાહે નરકમાં જાય, ચાહે સ્વર્ગમાં જાય. કારણ કે સ્વર્ગમાં જાય તો પણ જો પોતાનું ભાન નહીં હોય તો એ મોહાસક્ત થઈ જશે. બાકી તો તમે જે હમણાં 825મો કીધું ને, 825મો કીધો ને, ક્રિયા ચેષ્ટિતપણું, એમ કૃપાળુદેવ કહે છે, યુ ડોન્ટ look at the saint, don't talk and ask all the while, try to feel him, એને માટે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. માટે આપણે પરમાત્માના સ્મરણ દ્વારા, સદગુરુના સ્મરણ દ્વારા આપણા આત્માની જે મોહાશક્તિ છે એને ઘટાડવાની છે. અને એ રૂટીન જીવન જીવવાથી ન થાય. એટલે કૃપાળુદેવ કહે છે 11મો 8/609 કે તમે અમારે મરવાનો ટાઈમ નથી, તમે સત્સંગ કરવાનો કરો. અમારે મરવાનો ટાઈમ નથી, તમે તો અહીંયા કે છે બસ એથી આપણે સમાપ્તિ કરીએ. 609/11મો 8. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે, પણ કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આજ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યે અને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોઈને પરીક્ષણ કરવા. હવે ક્લાઇમેક્સ આવે છે. અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિને થવા દેવો યોગ્ય નથી. બસ આ જ વાત અમૃતચંદ્ર ભગવાને કહી છે. અયી કથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. તું મરી જા તો વાંધો નહીં, પણ હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે એનો વિચાર. આને માટે અત્યારે તો આપણામાં યોગ્યતા ન હોય તો પણ આપણે પ્રાર્થના કરીને કહેવું કે હે ભગવાન, તમારી વાત મારા હૃદયમાં બેસે એવું કરો. હે ભગવાન, તમારી વાત હૃદયમાં મને બેસે. બુદ્ધિમાં તો બેસી ગઈ છે કે મોક્ષમાં જ સુખ છે. મુમુક્ષુના તમે કહો તો બધા કહી દઉં તમને 35 ગુણ માર્ગાનુસારીને કહી દઉં, 21 ગુણ શ્રાવકના કહી દઉં, તમે કહો એ બધું કહી દઉં, પણ કે બધું અહીંયા કહે છે, પણ અહીંયા તો કહે છે તો ઠીક છે, આપણે આવું કરવાનું, અહીંયા આવ્યા એટલે આવું કરવાનું. હમણાં જમવા બેસીશું ને, સહેજ મરચું ઓછું છે, મરચું લાવ. એટલે ભાઈ એમને એમ કહી લે. એક જ વસ્તુમાં મરચું નથી ને, બીજી બધીમાં છે, ભેગું કરી નાખ. દાળમાં મરચું નથી, શાક નાખી દે એમાં. પણ
કૃપાળુદેવે એ વિશે જે કીધું છે એટલે બહારનું પેલા લખ્યું પણ છે, સ્વાદનો ત્યાગ તેને આહારનો ખરો ત્યાગ કહે છે. બીજું શું મૂક્યું છે આપણે? આહાર કરવો નહીં, એ તો આપણા માટે સંભવ નથી. કરવો તો પૂદગલના સમૂહરૂપ જાણીને કરવો. આપણે ઘણું જાણીએ છીએ પણ દશેરાના દિવસે આપણું ટટ્ટું બેસી જાય છે. એટલે અનુભવ પ્રત્યે વળતા નથી, અથવા અનુભવ તો ઠીક પણ અભ્યાસ પ્રત્યે પણ વળતા આ મહાપુરુષોને આપણે વિનંતી કરીએ કે પ્રભુ અમને આપની વાત હૃદયમાં બેસો, આપનો બોધ તે અમારા હૃદયમાં પરિણામ પામો. ભલે થોડોક આપો પ્રભુ. 30% તો ખેંચીને ભગવાન એટલા ઉદાર છે. તમારા જે ક્લાસ ટીચર છે ને, કેટલા માર્ક આવ્યા હતા? 28. કે આનું આખું વર્ષ બગાડવું, આનું વર્ષ આખું બગાડવું, 60% આપી દીધા. પણ જો આપણને ભગવાનમાં વિશ્વાસ નથી. હા, મમ્મીમાં વિશ્વાસ છે, મારી મમ્મી મારું કંઈક બગાડે જ નહીં. એ વાત તારી સાચી છે, પણ એ મમ્મી કરતા એક મોટી મમ્મી આ દુનિયામાં છે. મમ્મીઓ ખોટી ના લગાડવું. અંતમંગળ બોલીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ ભ્રાતાશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ. ગુરુદેવ પરમ કૃપાળો લોકના સબ સંતન કી આનંદ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જનેન્દ્ર. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. જય સદગુરુ. ઓમ. ઓમ. મુમુક્ષુઓની હજુ સાહેબજી એવી ભાવના છે. આ જે પૂજ્ય આત્માનંદજીને જે આત્મજ્ઞાન તો હતું જ, આત્મજ્ઞાનની અનુભૂતિ થઈ એ દિવસ 14મી ફેબ્રુઆરી 1969 એમને આ થયું. ત્યારથી આપણે આ એટલા માટે યાદ કરીએ છીએ કે એમને જે પ્રમાણે દશા પ્રાપ્ત કરી તે આપણને સૌને પ્રાપ્ત થાય. એટલે અને એમના આત્મકથાની અંદર જે લખ્યું છે કે એ જ્ઞાન પ્રાપ્ત થતાં આખું જે પરિવર્તન આવ્યું, પોતે કારણ કે તે વખતે આત્માનંદજી નામ નહોતું, ડૉક્ટર મુકુંદ સોનેજી, આમ ડૉક્ટર, પોસ્ટ ગ્રેજ્યુએટ બી થયેલા અને ઉપરાંત ઇંગ્લેન્ડમાં પણ કંઈક વધારાનો અનુભવ વગેરે પ્રાપ્ત કરેલું. એ આ બધું છોડવાનું મન થયું. આ વિચારવા જેવું છે કે આત્મા, હું જરાક થોડીક લીટીઓ પછી હમણાં એમાંથી વાંચીશ, પણ આ આત્મજ્ઞાનની અનુભૂતિ આપણે બધા બોલીએ તો છીએ, હું દેહાદી સ્વરૂપ નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, પણ બોલી જઈએ છીએ. અનુભૂતિ થવી, જેને અનુભૂતિ થાય, અહીં ગાડી પૂજ્ય આપણે ઘણી વખત વાત કરી છે, શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે. એ શાંતિનાથ 16મા તીર્થંકર, 1 લાખ વર્ષનું એમનું આયુષ્ય હતું. 75,000મે વર્ષે બધા 32,000 રાજાઓ બધી ગિફ્ટ લઈને આવ્યા. આ વિચાર કરે છે આ ગિફ્ટમાંથી મને આનંદ આવશે, એના કરતાં વધારે આનંદ તો મેં સ્વર્ગમાં ભોગવ્યો છે. એમને આનંદ તો એ આત્મ ધ્યાનમાં જતા ત્યારે
જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થયું હોય ત્યારે 48 મિનિટની અંદર અંદર આત્મ ધ્યાન છૂટી જાય. એમને એ દુઃખ હતું, આ આનંદ મને ક્યારે કાયમ મળે. અને એ દિવસે એટલે એમના જન્મદિવસના દિવસે એ બધું છોડીને મુનિ દશા ધારણ કરી લીધી અને થોડા વખતમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. કહેવાનું તાત્પર્ય, આત્મા જ્ઞાનના આનંદને માટે 6 ખંડનું રાજ જેમણે છોડ્યું, વિચાર કરવા જેવું છે. એ વાત અહીં ગાડી પૂજ્ય આત્માનંદજી એ આપણને કે એમના અનુભવમાં કે આ થયા પછી આ સંસારમાં બીજું કંઈ નહીં. એમણે તો શબ્દ એટલે સુધી વાપર્યો છે કે એક જાતનું પાગલપણું આવી ગયું કે હવે આ સંસારમાં કોઈ રસ નથી. જે છે તે આત્માનો. આપણે બધું બોલીએ છીએ, હમણાં કહ્યું તેમ એક વ્યવહારી દાખલો ઘણી વખત કહ્યો છે. જ્યારે દાખલો આપું, એક શેઠ હતા, કરોડપતિ હતા, અને એમનો એકનો એક દીકરો હતો. એ લગભગ 5-6 વર્ષનો થયો. એ શેઠના પત્ની ગુજરી ગયા. એમને થયું હવે આ એકલા છો, હું ગુજરી જઈશ, આ છોકરાના હાથમાં પૈસા આવશે તો બધા ઉડાડી દેશે, શું કરું? બહુ વિચાર કર્યો. પછી કોઈ એમને મનને સૂઝ્યું તે પ્રમાણે બેંકમાં આ છોકરાને નામે 20 વર્ષ માટે 1 કરોડ રૂપિયા મૂક્યા. એક શરતે કે કોઈને જાણવા દેવાનું નહીં કે આને નામે પૈસા છે. લગભગ 4-5 વર્ષ પછી શેઠ ગુજરી ગયા. પેલાના હાથમાં થોડા પૈસા આવ્યા એટલે એ તો વાપરી ગયા. પછી મજૂરી કરવા માંડી, રિક્ષા ચલાવવા માંડી. એમ કરતાં કરતાં આ લગભગ 25-26 વર્ષનો થયો. ત્યારે એ 20 વર્ષ થવા આવ્યા. કોઈ જગ્યાથી જ્ઞાન લીક થયું કે નામ કે અમુક છોકરાને નામે 1 કરોડ રૂપિયા પાકે છે. કોઈ આવીને એને કહ્યું, એણે કોઈ એવા તો ઘણા નામવાળા હોય, તો પણ એને કંઈ એની અસર થઈ નહીં. થોડા દિવસ પછી બેંકમાંથી રજિસ્ટર્ડ કાગળ આવ્યો, તમારે નામે 1 કરોડ રૂપિયા છે, તમે સાક્ષી આપીને લઈ જાઓ. અને ત્યાં બધું બદલાઈ ગયું. રિક્ષા છોડવાની બદલાઈ ગઈ, ખાવાનું, બોલવાનું, ચાલવાનું બધું બદલાઈ ગયું. હું કરોડપતિ છું, હજી તો પૈસા તો 3-4 દાડા પછી આવશે. પણ જ્યાં એવી શ્રદ્ધા થઈ, બસ ભગવાન આ જ કહે છે, તમને હું આત્મા છું એવી શ્રદ્ધા થવી, બસ એનું નામ તો જૈન દર્શનમાં સમ્યક દર્શન કહ્યું. અને ગીતામાં પણ કહ્યું, નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદ્યંતાપો, ન શૌસયતી મારુતે. પણ આપણને નાનપણથી એવા સંસ્કાર મળે છે, કંઈ થાય ઓ બાપરે મરી ગયો, ઓ માડીરે મરી ગયો. અને શાસ્ત્ર તો કહે છે, દલબલ દેવી દેવતા માત પિતા પરિવાર, મરતી બિરિયા જીવકો કોવ ન રાખનાર. પણ આપણને એ શ્રદ્ધા નથી. એટલે એક વખત જો આપણને શ્રદ્ધા થાય, અને એને માટે પૂજ્ય રાકેશભાઈએ એમના આગળ વધેલા ગ્રુપમાં દર કલાકે એ લોકોને પેલી ઘડિયાળ એવી છે કે દર કલાકે પીપ વાગે એટલે હું આત્મા છું, દેહાદી સ્વરૂપ નથી એમ કહે છે. અને મેં એ એમની પાસેથી શીખી લાવ્યો. એક નવકાર મંત્ર બોલીને બોલું છું. અને ક્યારેક ઈષ્ટોપદેશની ગાથા પણ યાદ આવે છે કે ન મે મૃત્યુ કુતો ભીતિ, ન મે વ્યાધિ કુતો વ્યથા, નાહમ બાલો ન વૃદ્ધો ન યુવા એતા નહીં પૂદગલે. એટલે મારું મૃત્યુ નથી, આ મને વ્યાધિ નથી, હું ગરડો નથી, જુવાન નથી, બાળક નથી. આ બધા તો પૂદગલના રજકણના પરિણામ છે. અને હું ઘણી વખત શીખી લાવ્યો છું. એટલે હવે એમ થાય છે કે ટકોરો વાગે છે, ઘેરે ટકોરાવાળું ઘડિયાળ છે, દર કલાકે આ બોલીએ. અને આ જ્યારે શ્લોક યાદ આવે ત્યારે આ શ્લોક પણ બોલું. અને હવે એમ થાય છે કે ક્યારેક મૃત્યુ આવે અને નમે મૃત્યુ બોલતા બોલતા શરીરનું મૃત્યુ થઈ જાય તો બહુ ભાગ્યશાળી થાય. એટલે આ શ્રદ્ધા થવી, હું આત્મા છું, દેહાદી સ્વરૂપ નથી. બોલીએ છીએ બરાબર, પણ એ શ્રદ્ધા થતાં પછી તે વખતે ડૉક્ટર મુકુંદ સોનેજી આખું જીવનમાં પરિવર્તન આવ્યું. પ્રેક્ટિસ બધું છોડી દીધું. અને એમણે એ આખું વાંચતો તો નથી, પણ એ આત્માની અનુભૂતિ થઈ ત્યારે શું શું થયું એ પણ એમણે લખેલું છે. એટલે એ વાંચવા જેવું છે એમની આત્મકથામાંથી કે કેવી રીતે
આત્મા છું એ બધું બોલીએ છીએ, આપણને શ્રદ્ધા નથી થતી. જો એક વખત શ્રદ્ધા થાય હું દેહાદી સ્વરૂપ નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, તો આખું સ્વરૂપ બદલી જાય. અને હું આત્મા છું તો પછી એ આત્માને કેમ અત્યારે દુઃખ આવે છે, એ કે દુઃખ કેમ જાય, સુખ કોને કહેવાય, એ બધી વિચારધારામાં આપણે પડીએ. આપણે સૌ આજના આ શુભ દિવસે, આ દિવસ એમનો યાદ કરવાનો એટલા માટે છે, આપણને સૌને આ જાતના ભાવ જાગે કે હું આત્મા છું, દેહાદી સ્વરૂપ નથી, અને હું જો પ્રયત્ન કરીશ તો આ આત્મા એ શુદ્ધ થશે, એની ઉપર લાગેલા કર્મો ધીરે ધીરે ખપી જશે, અને એ કર્મો ખપી જતાં હું અને પરમાત્મા એમાં કંઈ ફેર નથી. જો જે સ્વરૂપ ભગવાનનું છે, જે સ્વરૂપ એ સ્વરૂપ મારું છે, ફેર એટલો જ છે, એમની ઉપરથી રાગ દ્વેષ ઘટી ગયા છે, મારી ઉપર એનો ઢક છે. જો એ જાય તો હું પણ થવું. આપણે પણ આજના આ શુભ દિવસે આ પ્રેરણા પામી અને સૌ પ્રાપ્ત કરીએ, એ જ પ્રાર્થના. ઓમ શાંતિ.